વાત કરીએ શોભાનો ગાંઠિયો બનેલી સરકારી હોસ્પિટલની। ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના લોકોને આરોગ્યની સુવિધા મળે તેવા હેતુસર વેરાવળ સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરાયું। જો કે આજકાલ અહીં સુવિધાના બદલે દર્દીઓને કરવો પડી રહ્યો છે હાલાકીનો સામનો। આ હોસ્પિટલમાં સીટી સ્કેન અને સોનોગ્રાફી મશીનની સુવિધા ન હોવાથી દર્દીઓને ગાંઠનું ગોપીચંદન કરવાનો વારો આવ્યો છે। સરકારી હોસ્પિટલ હોવા છતાં પણ નાગરિકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખિસ્સા ખાલી કરાવવાનો વારો આવ્યો છે। અત્યારે આપણે જોવા જઈએ તો સીટી સ્કેનની ખાસ જરૂરત છે અહીંયા, અને સોનોગ્રાફીની એ અત્યારે બંધ છે, અહીંયા નથી ની અવેલેબલ હોવી જોઈએ। આટલી મોટી હોસ્પિટલ છે એના માટે, ને ગીર સોમનાથ જિલ્લામાં આપણે આવીએ છીએ। એમરજન્સીમાં તો કોઈ પણ અત્યારે કંઈ થયું હોય તો એમરજન્સીમાં તો આપણે બહાર પ્રાઇવેટમાં જ જવું પડે। તો બીજી તરફ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબ સ્થિતિની નિખાલસ કબૂલાત કરી રહ્યા છે અને મશીનોની ખરીદી માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવાની પણ વાત તેઓ કહી રહ્યા છે। કોઈ અહીં સીટી સ્કેન મશીનો ન હોય એટલે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જે આ લોકોને જવું પડે તેનાથી હજારો રૂપિયાનો જે વેપાર થતો હોય આ લોકોનો, એ કંઈ આશા લઈને આવ્યા હોય કે સરકારી હોસ્પિટલમાં તેઓની સારવાર ફ્રી થઈ જશે, પણ અહીંયા એવી કોઈ સુવિધાઓ ન મળતી હોય ને જેના માટે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર સીટી સ્કેનો કરવા જવા પડે, સોનોગ્રાફીઓ કરવા જવી પડે, અન્ય રિપોર્ટો પણ બહાર કરવા જવા પડતા હોય છે। અત્યારે હાલમાં આપણી પાસે સીટી સ્કેન છે એની સુવિધા નથી, પણ સરકારશ્રીમાંથી જે સંસ્થાઓ ખાતે સીટી સ્કેનની ફેસિલિટી અવેલેબલ નથી એ દરેક સંસ્થાઓ પાસેથી માહિતી લીધેલી છે, જેથી કરીને સરકારશ્રીમાંથી વહેલી તકે સીટી સ્કેન છે એની સુવિધા પૂરી પાડી શકાય। એટલે એના લેવલની જે કાંઈ સરકારશ્રીમાંથી પ્રક્રિયાને છે એ પ્રક્રિયા ચાલુમાં છે અત્યારે। જોકે પાછલા 6 માસથી અહીં સીટી સ્કેન અને સોનોગ્રાફી મશીનનો અભાવ છે અને દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ કરવાનો વારો આવ્યો છે। અધિકારીઓ રજૂઆતનું કારણ આગળ ધરીને છટકી રહ્યા છે, તો નવા મશીન ક્યારે આવશે તેનો નક્કર જવાબ કોઈની પાસે નથી।